ભાઈ બોલ ખોડિયાર માત કી સાતે બેન કી આદિ શક્તિ અંબે માત કી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી બજરંગદાસ બાબાની સત્ય સનાતન આ તો ચતુરાય થી ચિતરેલ ચાકડા, ચતુરાય થી ચિતરેલ ચાકડા વળી તોળે પારણે બાંધેલ બાય એમાં ઉણપ રહી હોય કા તો એમાં રંગ રે પુરજેમાં ખોડલી અને આ રમતા ભમતા તારા બાલુડા એ રમતા ભમતા તારા બાલુડા એમ કોક દી આઘા આઘાઈ નીકળી જાય પછી એની જનની પાછળ જાય મારી અને ખબરું લેવાઈ ખોડલી અને મારે આજે આનંદ આજે ઉછરાગ સંગીતાબેન આજે આનંદ આજે ઉછરાગ એ આજે આનંદ આજે ઉછરાગ વળી આજે અમારા નેણામાં આ નેણામાં જો ને અમારે કડી શેરને આંગણે એ બાપા હાચા મોતીડે વર્યો જયતી જયતી જગમાત જયતી કારણ સબ ઘર નહીં જયતી ભરણ ભંડાર જયતી તારણ અરુ ધરણી જયતી બુદ્ધ ગુરુદેવ દત્ત વાયુક વરદાઈ અને માં ભગવતીને પ્રાર્થના કરીએ કે હે ભગવતી તું કેવી છો કે કરતા હરતા શ્રીહિમ કારી કાલી કાલ રયણ કો મારી શશી શેખરા સિદ્ધેશ્વર નારી જગ નિમાવડ જુજળ ધારી ધવા ધવળગર ધવધું ધુવળા કૃષ્ણા કુબજા કસ્ત્રી કમલા ચલા ચલા ચા મુંડા ચપલા નું વિકટા વિકટ ભુબાલા વિમલા એવી આદિ નારાયણી ભગવતી સાહેબ પાટીદાર સમાજ આજ ભેગો મળી પાટીદાર પરિવાર આજ ભેગો મળી અને ઈ માદા મામડિયાની ખોડલને વિનંતી કરતા હોય કે હે માં ભગવતી હે આદ્ય શક્તિ હે જગદંબા શાંતિકરણ જગ ભરણ અને ગણન ઘણા બહુ ગાટ આજ નમુ આદિ નારાયણી તન વિશ્વ રૂપ વૈરાટ હે ભગવતી હે શક્તિ અને સાહેબ આ શક્તિના સ્વરૂપ પછી ખોડિયાર કયો તોય ભલે આવળ કયો તોય ભલે જોગળ કયો તોય ભલે તોગળ કયો તોય ભલે હોલબાઈ કયો તોય ભલે બીજબાઈ કયો તોય ભલે મોગલ કયો તોય ભલે ચામુંડા કયો તોય ભલે ગેલ કયો તોય ભલે ગાત્રાડ કયો તોય ભલે મહાકાળી કયો તોય ભલે 9 લાખ લોબડિયાળીના રૂપને સાહેબ હૃદયના ભાવથી જો કરો હાંકલો તો ઢીંગલો ધૂણે ચિથરા તણો સાહેબ આજે આ સમાજ આ પરિવારનો હૃદયનો ભાવ ભેગો થઈ ગયો છે અને આજ યજ્ઞશાળામાં ભગવતીને એમ કહેવાય છે કે જેથી નજરું કરે ને તેથી માં ભગવતીને એમ થાય કે મારા છોરું સાહેબ 18 વરણ જે પાટીદાર સમાજ સાહેબ ખેતરની માલિકોએ સાહ પાડે અને એમ કહેવાય છે કે મુઠ્ઠી ઝાર કે મુઠ્ઠી ધાન નાખી અને 18 આલમને જ્યારે ટુકડો પૂરો પાડે ઈ પાટીદાર સમાજ જેથી માનું ભજન કરે ને ત્યાં તો સાહેબ રમઝોળ રથડા હારે ભગવતીને અહીંયા આવવું પડે સાહેબ ઈ ભગવતીનું આરાધન કરવા બેઠા છે અમારે નીતિનભાઈનો આ હૃદયનો ભાવ સાહેબ સંગીતાબેન
આ ભગવતી એની પ્રાર્થના અને ઈ આ એક કરવાની ભાવના સાહેબ, આ પરિવાર એક હોય તો એનું કારણ માત્ર ને માત્ર એ ભગવતી છે. બાકી પરિવાર એક કરવાની વાત ક્યાં રહી? આ કળિયુગમાં બે માણા ભેગા નથી રહેતા. એ જલારામ સાઉન્ડ સાચી વાત ને? જો એ બિચારા હા પડે. આ માઇક બહુ સારા છે ખરેખર, દિલથી સાઉન્ડ સિસ્ટમ ને તાળીના ગડગડાટથી બતાવો સાહેબ. હા, કારણ કે અમારે તો માઇક હારા હોય ને તો કલાકારોની જિંદગી હારી જાય, અને વાઈફ હારા હોય તો બહુ સુધરી જાય. વિનુભાઈ એમ કહે. એક જણાએ મને પૂછ્યું, મને કે જયેશભાઈ માઇક ને વાઈફ માં ફેર હું? મેં કીધું લાંબો ફેર નહીં, આની સામે જેમ બોલવું એમ બોલાય. સમજતા હોય તો તાળી પાડજો, મને ખબર પડે. બેનો એ બહુ પાડી. જયેશભાઈ બીજો કઈ ફેરફાર આવે? મેં કીધું હા, આને બંધ કરવાની એક ચાપ આવે. પેલા બાપા આમ કરીને બેહી ગયા, કે નો બે જૂના અનુભવી ખરા ને, નો બે બાપા નો બે. હા, હમણાં દવાખાને એક ડોક્ટર સાહેબ પાસે માજી ને બાપા બેહી ગયા, અને માજીની તબિયત બરોબર નથી, ડોક્ટર છે અહીં કોઈ હશે એકાદા તો. એ ડોક્ટરે આમ કરીને આમ નસ પકડી માજીની, એટલે દાદા ખીજાણા. એ કે હું કરો છો ડોક્ટર? ડોક્ટર કે કાંઈ નહીં, મારીની નસ જોઉં છું નસ. બાપા કે તારી બાજુ ઊભી. ડોક્ટર કે બાપા સમજતા નથી, કાઠિયાવાડી લાગે છે. એને કીધું કે દાદા રગ ગોતું છું રગ. બાપા એ નિહાકો નાખ્યો સાહેબ લાંબો. હે રામ, એ કે કા? એ કે આની 60 વર્ષમાં મને નથી જડી, તને 2 મિનિટમાં ક્યાંથી જડશે? અને નો જડે સાહેબ, 60 વર્ષ વહી જાય નો જડે. હા, આપણા ગુજરાતી બાપા છે ને બધા કાકા છે ને, કોઠા ઉજ વાળા બહુ હોય. હા, હમણાં કાઠિયાવાડી કાકા એક બકરી લઈને ગયા, બકરી લઈને. હા, બકરી લઈને ગયા. બસમાં ચડવું તું, એસટી બસમાં. ડ્રાઈવરે કીધું ઈ કે એસટી બસમાં માણાને બેહાય, બકરા લઈને ન જવાય. બકરી થોડી અંદર લઈ જવાય સાહેબ. પેલી બસ ગઈ, બીજી બસ ગઈ, ત્રીજી બસ ગઈ, 3 બસ વહી ગઈ, કોઈએ બેહવાનો દીધા. છેલ્લી બસ વધી. બુદ્ધિશાળી કાકા એને બકરીને લઈને ખંભે નાખીને માથે આવી કાળી સાલ નાખી દીધી. બસમાં ચડ્યા. કંડક્ટર કે બાપા આ બધું શું છે? એ કે અમારે નાની માં આવ્યા હતા, કઈડ ભાંગી ગઈ, દવાખાને લઈને જાઉં છું. સાહેબ એ ગળદીમાં કંડક્ટર કે જગ્યા કરો, આ કળિયુગની માલિકો માણા મા બાપની સેવા નથી કરતા. આ કાકા કેવા, આ ભાઈ કેવા હારા કહેવાય, નાની માની સેવા કરે છે. સાહેબ બસમાં બેહાર્યા તો 2-3 જણાએ જગ્યા કરી દીધી કે બેવાજીઓ બિચારો દયાળુ માણસ છે. પણ ટ્રાફિક બહુ હતો ને તો નાની માં છે દબાણા, પેટ દબાણું નાની માનું. બે નથી કર્યું, મોઢે પટ્ટી લગાડી દીધી હતી. પણ બાજુ વાળો એમ બોલ્યો કે નાની માની માળાના મણકા તૂટી ગયા લાગે છે. અમુક ને કાલ ઓલા લવિંગિયા ફટાકિયા થાય. કાલે બપોરે હસતા છે, એકલા ન્યા દાંત કાઢતા છે. અમુક વાત જોક્સ છે ને એ મોટા સમજાય સાહેબ. હા, હમણાં એક બેન આ આધાર કાર્ડ કઢાવવા ગયા હતા. આધાર કાર્ડ કઢાવવા ગયા તો ઓલા આધાર કાર્ડ વાળાએ કીધું કે બેન મારા ભાઈ નામ લખાવો. કે અમે ગુજરાતની બેનો ઘરવાળાનું નામ ન લઈ. બહુ સાચી વાત, આપણી આદ્ય શક્તિ છે સાહેબ. ઘરવાળાનું નામ ન લઈએ, ઈ કઈને બોલાવે. હું કે અમારા ઈ, સાચી વાત ને? ઈ હું કામ કે તમને ખબર છે? ઈ એટલે ઈશ્વર. ઈ એટલે ઈશ્વર. અમારા ઈ નકર એમ ન કે અમારા ઢ હજી નથી આવ્યા. ઈ એટલે ઈશ્વર, અને નામ એનું નાશ. આ દેશની શક્તિ એમ કે મારા ધણીનો ક્યારેય નાશ ન હોવો જોઈએ, એટલે મારા ધણીનું નામ નહીં લઉં સાહેબ. બેન ને કીધું બેન કઈક ક્યુ આપો, કઈક માહિતી આપો તો મને ખબર પડે નામ હું. કઈક ક્યુ આપો ને, નામ ન બોલો તો કઈ નહીં. બેને કીધું કે 3 ગંજી પ્લસ 3 ગંજી બરાબર. હવે કાલ ગોતજો તમે. વાહ છગનજી વાહ.
બોલો ગમે ત્યાંથી બેનો બુદ્ધિ બેનો પાસે બુદ્ધિ બહુ ઘણા એમ કહેતા હોય કે બેનોની બુદ્ધિ પગની પાની હતી. હું નથી કહેતો, આ બધા વાતો કરતા. આ પણ મારે રહેવું એક રાત ને ક્યાં વેર ઉભા કરવા, ઘેરે કહીને આવ્યો છું પાછો આવે એમ કડી પ્રોગ્રામ કરવા જાવ. બેનો આ ભાઈઓ એમ કહેતા હોય પગની પેની ઉધી બેનોની બુદ્ધિ. હું નથી માનતો, બેનોમાં બુદ્ધિ બહુ છે પણ વાપરે કઈ આ લોકોને પતી જાય તઈ. હા એક બેન હમણાં રોતા હતા, આ છોકરો દાંત કાઢે જો તમારો લાગે. અમુક અમુક જગ્યાએ પતિ પત્નીના જોક્સ કરીએ છોકરા ખખડતા હોય. એટલે અમારે આ વિનુભાઈ લાબડિયાએ પૂછ્યું કે છોકરાઓને એનો અનુભવ હોય. મેં કીધું મમ્મી ને પપ્પાનું જોતા હોય. હા સાહેબ જ્યાં નજર કરો ત્યાંથી હાસ્ય મળે, પણ સંગીતાબેન લાબડિયા એટલે ગરવી ગુજરાતનું ગૌરવ કહેવાય. અને અષાઢીલો કંઠ એમની સાથે સાહેબ જેને સાંભળવા માટે રાયતુની રાયતું ટૂંકી પડે એવો જેનો કંઠ છે એવા બ્રિજરાજ લાબડિયા ગરવી ગુજરાત આખી જેનું ગૌરવ લઈ શકે. ભજન હોય તોય ભલે, લોકગીત હોય તોય ભલે, ભજન સંધ્યા હોય તોય ભલે, ગઝલ હોય તોય ભલે, લગ્ન ગીત મધરા મધરા હોય તોય ભલે. સાહેબ 7 સમંદર પાર કરી અને પરદેશની ધરતીની માથે એમ કહેવાય છે કદાચ તમે વિયા જાઓ અને ગુજરાતી લોક સંગીત તમને મને સાંભળવા મળે તો એમાં સંગીતાબેન લાબડિયાનો અવાજ હોય. આવું મોટું નામ એટલે સંગીતાબેન લાબડિયા અને બ્રિજરાજ લાબડિયાને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે આવકારીએ અને એમને વિનંતી કરીએ કે આવો બાપ, આયશ્રી ખોડિયાર ભગવતી રાજ રાજેશ્વરી માદા મામડિયાની ખોડલની પ્રતિષ્ઠા જે મંદિરની માલિકોર થઈ હોય અને એને આંગણે એમ કહેવાય છે કે અમારે લંકેશ બાપુ જેવા જેનું વિશ્વમાં નામ છે એવા ખૂબ જ જાણતલ અને માણતલ એવા ગરવા એમ કહેવાય છે કે સંતો અને વક્તાની સાથે શું વાત છે. આહા આવતડા એ ઢાણકે મળવામાં માથું કરે. લાબડિયા ગ્રુપને માનને આમંત્રણને માન આપી અને જેઓ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે તેવા પૂજ્ય લંકેશ બાપુ માટે જોરદાર તાળીનો ગડગડાટ કરો અને એકવાર માં ભગવતીના નામનો એવો રૂડો જયનાદ કરો. બોલ આદિશક્તિ ખોડિયાર માત કી. પધારો બાપુ પધારો. આ મજા છે હો, આ મજા છે. માં ભગવતીનું આરાધન સાહેબ જ્યારે થઈ રહ્યું હોય અને પૂજ્ય બાપુ અહીંયા ઉપસ્થિત થયા હોય અને એવા શુભ સોગડીએ ગરવી ગુજરાતનું એવું ઉજળું નામ સંગીતાબેન લાબડિયાને વિનંતી કરીએ કે આવો હાસ્ય અને લોક સાહિત્યનો રસ આપની સમક્ષ 100% લઈને આવશું. આજની રાતે કાંઈક જીવનમાં ઉપયોગી બની જાય એવી લોક સાહિત્યની વાતો સાથે આપણે હાસ્ય પણ માણશું. પણ એ પહેલા ગરવી ગુજરાતનું ગૌરવ ગરવાદેવ ગજાનન ગુણપતિની વંદના માટે સંગીતાબેન લાબડિયાને જોરદાર તાળીના ગડગડાટથી આવકારીએ. સંગીતાબેન
સૌપ્રથમ ગણપતિ વંદનાની એક બે ઘડી દાદાને યાદ કરીએ. ગરબા ગજાનંદ ગણપતિ મહારાજને હું ને તમે બે હાથ જોડીને વિનંતી કરીએ કે દાદા આજે કડી ગામને આંગણે એવા વિરાજમાન થાવ કે કદાચ હવારે સૂરજની કિરણો ફૂટે ને તોય મિત્રોની મોજ ન ખૂટે. હો ભાઈ હરિયો સરસત સમરૂ શારદા ગણપત લાગા પા सरसत स्नेह में जपा गणपत लागा पाय ईशरीश आराधवा मन सद्बुद्ध करो सहाय ईशरीश आराधवा ईशरीश आराधवा ओ મને સદબુદ્ધ કરો સહાય યા દેવી સર્વભૂતેષુ માં એ માં વાણી રૂપેણ ક્ષુધા રૂપેણ દૃષ્ટિ રૂપેણ સૃષ્ટિ રૂપેણ શ્રદ્ધા રૂપેણ શક્તિ રૂપેણ શાંતિ રૂપેણ संस्थिता ओम नमस्तसे नमस्तसे ओम नमस्तसे मां नमो नमः विवादे विषादे प्रमादे प्रवासे जले चानुले पर्वते शत्रु मदे अरण्ये शरण्ये सदा मां प्रपाहि गति स्वं त्वमेका भवानी. गुणपति गुण आगे रहो दुई कर जोड़े दास ए पण सदा सर्वदा तमने समारता हो कोई दी विघ्न न आवे पास. सदा सर्वदा समरता
तो प्रथम बेला प्रथम बेला समरियेनी स्वामी तमने ए जियो सुंडाड़ा आरे किसी ना महाराज मारा देवता तेरी धीसी धीना आगे मान देवता मेर करो महाराज रे हेर करो महाराज रे हेर करो महाराज रे हेर करो महाराज रे ए यम गौरी तोरा पुत्र ने मधुरा सौर आ दिवसे समरे हाटे वाणिया हो यम रात्रे रात्रे यावा भगत यने चो माड़ी जय जगदम्बे जोगणी हमें जपिए तिहारा जा आय अखंड तोड़ा जीवड़ा बड़े हो माड़ी पर कभिया मोया कि नवे लाखे लोमड़ियाड़ी भगवती माँ मगरवाड़ी माटेलवाड़ी गड़धरावाड़ी माँ खोड़लनी गाथा અમારા કવિ ગાય નથી વર્ણવીને કહે છે કેવી હોય ભગવતી નવલા કે જડિયા યાડા દરિયા માત સમરિયાઈ વખતે નવલા કે જડિયા આડા દરિયા માત સમરિયા એક મને એ પછી વેલી થઈ વારે કર તું જાલે બેઠી ભાલે નવ ઘણ ને સાયર જડવી દી હારગ કીધી સાયર જડવી દી હારગ કીધી સિંધમાં આવી ભોજ ચડી એક ખોડલ ખમકારી ગડધરા વાળે હાથો ભારી ત્રિશુળાણી દી હાથો ભારે ત્રિશુળાણી દી હાથો ભારે ત્રિશુળાળે
આવી સંગ સાહેલી સાધેલી બની જંબગવેલી માટ હરેલી સોડ સજેલી શણગારી એ ચામુંડા ચંડી ધજા પ્રચરણી અસુર વિખંડી અવતારી દી અસુર વિખંડી અવતારી દી અસુર વિખંડી અવતારે હાય ભાઈ બીજા બોલે હા બીજી એક વાત આપ સૌને એ જણાવી દઉં કે જ્યાં આપણે આનંદ આવે ત્યાં હરે હરે કરવાની છૂટ હાકલ પડકારા કરવાની છૂટ અને એથી વિશેષ આનંદ આવે તો ખિસ્સામાં હાથ નાખવાની છૂટ પણ હવ ના હા એ વાત કહેવા માટે છે કે આજની આ રાત્રિ દરમિયાન જે પણ કાંઈ પણ ઘોર એટલે સમજો ને બક્ષીસ આ તો કડી ગામ છે ભાઈ બક્ષીસ જે પણ આવશે એ અહીં બેઠેલો કોઈ કલાકાર પોતાને ઘરે નહીં લઈ જતા માં ભગવતીના કાર્યમાં વાપરવામાં આવશે પહેલા તો એ વાતને બધાય જોરદાર તાળીઓથી વધાવો હા અને આ બધી ભરેલી વાદળીઓ છે સામે બેઠી છે એ બધી આમાં લંકેશ બાબુ બ્રિજરાજ હું ગમે એમ તો ભૂદેવી છું ને ભૂદેવી હા તમે બધા ભૂદેવ હું ભૂદેવી તો આ બધાના ભાલ ઉપરથી કહી દઉં આ બધાને લક્ષ્મીજીની અપાર કૃપા છે ભાઈ આમાં નીતિનભાઈ એક જ કાફી છે જોવો બરાબર છે ને વિમલભાઈ હે હા અને પાછી આ બધી બેંકોની ને બધી તેજુરીની ચાવી બધી બેનો પાસે છે એટલે એમાં વાંધો નથી જોવો બેનો કડીના ખમતીદર છે ભાઈ એટલે બેનોને પણ અહીંયા બક્ષીસ આપવાની છૂટ બેનોને ગમે એવું મારે ગાવું છે પણ પેલા આ થોડોક ઘાણવો નીકળી જાય ને પછી ઠીક તો લેવા આવ્યા અને થોડાક ભેગા થવા દો થોડાક આમ પડ્યા તો વિડીયોમાં રૂપાળું લાગે માણી ચતુરાઈથી ચિતરેલ ચાકડા હોય જો અરે રે હાડી રંગતા પુરજે માં ખોડિયા માડી રીતિ દે સીધી દે મારે દુખડા દૂર કરશું હરપુર કર દુખડા દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાણી આવા સજ્જન સો હિત દે કુટુંબ સો પ્રીત દે બજ જંગમાં જીત દે શ્રી ભવાની રમા જંગમાં જીત દે આ ભવાની જંગમાં જીત દે શ્રી ભવાની
ખોડલને યાદ કરતા કરતા શિવ અને શક્તિ બે એકબીજાના પૂરક છે. માને યાદ કર્યા ભગવાન ભોળિયા આશુતોષ અમારા ભૂદેવોના તો ઈષ્ટદેવ છે ભગવાન નીલકંઠ. તો મારી સાથે એક એવો અવાજ ગરવાગડાનો જેને ગાયક કહેવાય મેઘાવી કણનો માલિક એટલે બ્રિજરાજ લાબડિયા અત્રે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓથી બ્રિજરાજ લાબડિયાને વધાવો. પધારો બ્રિજરાજ. ભગવાન ભોળિયા આશુતોષને સાથે મળીને યાદ કરીએ. એ યમ શેષ નાગ ગોગલ પટો કિયા અને શિવજી ગયે અખંડ તપસ્યા ધારણ કરી હો પ્યારા જય 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 ભોલેનાથ. જોને દતુરાનો ધર્મ કરી આને ગાંજામાં થયો ગુલતાન. ઈ મહાદેવ મહાદેવ બેઠો મસ્તા. અરે રે ઈ તો ભાંગનો ભોગી ભૂદરા. મહાદેવ બેઠો મસ્તાન. અરે રે તો ભાંગલો ભોગી ભૂદરા. છે શક્તિ કરો સાત જટા પર ગંગ બહે દિન રાત. છે શક્તિ કરો સાત જટા પર ગંગ બહે દિન રાત. ટાક ડમ ઢૂના ડમ ડમાક. शक्ति के रोताज घटा पर गंग बहे दिन रात. टाक डम ढूना डम डमा कंकना नाद करे सेवा. शिव ने बजो जीव दिन रात घोड़ा ने बजो जीव दिन रात. शिव ने बजो जीव दिन रात घोड़ा ने बजो जीव दिन. शिव ने बजो जीव दिन रात घोड़ा ने बजो जीव दिन. शिव ने बजो जीव दिन रात घोड़ा ने बजो जीव दिन. शिव ने बजो जीव दिन रात घोड़ा ने बजो जीव दिन रात. બે ત્રણ તાળીઓ બદલ તમારો ધન્યવાદ. 4 5 6 જ્યાં આનંદ આવે ને હરે હરે ને આકલ પડકારા કરવાની છૂટ છે. હા કલાકારને અને કથાકારને બાપુ જ્યાં સુધી આકોટા પડકારા ના હોય ને કલાકાર કે કથાકાર ખીલે નહીં. અને જેવા તમે તાળીઓ વગાડો એટલે કલાકાર આમ ખીલી જાય. એટલે હવે અમને ખીલવા કે મુરઝાવા એ તમારા હાથમાં છે. હા તાળી થોડી ઓછી પડી ને એટલે મને એક શાયરનો બ્રિજરાજ શેર યાદ આવી ગયો કે ઘર મહેકો તો ऐसे महको कि बहारों को होश आ जाए. हिंदी तो समझते हैं ना ભાઈ ભાઈ ભાઈ. આ તો આમાં બધા લગભગ બધું સમજીને બેઠા છે.
अगर महको तो ऐसे महको कि बाहरों को होश आ जाए और तालियां बजाओ तो ऐसी बजाओ कि कलाकारों को जोश आ जाए। हाँ તમે આવી રીતે ખખડો ને એટલે અમને દેશી ભાષામાં ખબર પડે કે દૂધ દોણામાં જાય છે કે હેઠું ઢોરાય છે। એટલે બ્રિજરાજ આ કડી ગામ બહુ સુરીલું ગામ છે। અહીંયા આવા કલાકારો વસે છે સુરીલા અને આ બધા તો સુખી સંપન્ન છે। કેવો મજાનો દૂધપાક રેડિયા જેવો દૂધપાક હતો હે હતો ને તો પછી હવે આ દૂધપાક ખાઈને બધા બેઠા હોય। હવે તમે અહીંથી ટીપ લગાવો ચાર સફેદની હામી સાની અને જોવો કડી ગામનો ઝપાટો ને મીડિયા વાળા ભાઈ તમે આ દ્રશ્ય કેન્દ્રિત કરો આ જનતા જનાર્દનનું। હવે જોવો ઝપાટો હાલજો બીજા પણ ભોળાના ગણેશ શિવના બાળ કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા યર ધાંગીની નાર દશાનંદ ભજે શિવના જાપ કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા યર ધાંગીની નાર દશાનંદ ભજે શિવના જાપ દેવો પણ કરે છે એક જ વાત શિવ 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 બજો જીવ દિન રાત ભોળાને બજો જીવ દિન શિવને બજો જીવ દિન રાત ભોળાને બજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત દિન રાત દિન રાત દિન રાત શોભે છે કૈલાસ શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજ ચારણો નંદ કરાવે ત્યાં શિવજી શોભે છે કૈલાસ ત્યાં વસે દેવો ઋષિ રાજ ચારણો નંદ ચરાવે ત્યાં કરે છે ચાર વેદની વાત શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન શિવને ભજો જીવ દિન રાત ભોળાને ભજો જીવ દિન રાત મહાદેવ ભાઈ ભાઈ નીતિનભાઈ પછી આ બધું પાછું રાખ ભગવાન ઓલી બાજુ નાખ અમે બ્રાહ્મણ પીકણા હું એવો હાથ ફેલ થઈ જાય મારું શંકર શંકર नाचपनी संकन मुख मुख बंकन गम गम गंका घुघरू का
नाचतनी शंका मुख मुख बंकन घम घम घंका घुघरू का ढोलू का डंका होवत हंका डम डम डंका डमरू का महादेव शिव शंकर उपड़ी उपड़ी जय जय शिव शंकर काटा लगे ना टंकर जो प्याला तेरे नाम का पिया गिर जाऊंगी मैं मर जाऊंगी तूने मुझे थाम लिया वो सौरभ दी जय 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 शिव शंकर हरिओम हर हर ना जानाद हरिओम हर हर ना जानाद महादेव 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 हाजी एक बार हरिओम हर 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 महादेव 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 हरिओम हर हर ना जानाद त्याज सी भाणियो के दिन रात तुझ बिन दीप प्रदीप नवाज हरिओम हर हर ना जाना त्यास सी भाणियों के दिन रात तुझ बिन दीप प्रदीप नवाज शिव चो कण कण माहिया शिव 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 भजो जीव दिन रात घोड़ा ने भजो जीव दिन शिव ने भजो जीव दिन रात घोड़ा ने भजो जीव दिन शिव 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 भजो जीव दिन रात घोड़ा ने भजो जीव दिन शिव 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 भजो जीव दिन रात घोड़ा ने भजो जीव दिन जोन गोडे भोर डड़किया अने वाली वादाड़ 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 चमकीवी ए मारा रूदाने आज राणो हाय भुरो मारा रुदाने हे रुदाने आज राणो पुरो ये हे आवी आवी अषाढ़ी बीज लोक संगीत ना आवा गरबा कार्यक्रम में મળ્યા છીએ
અમારા લોક સંગીતનું જેને રતન કહેવાય, લોક સાહિત્યનું જેને રતન કહેવાય એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીને અમારે યાદ કરવા છો. કડી ગામને આંગણે આજ અમને કવિ અને કલાકારોને શું કહેવાનું મન થાય કે મોર બન ધન ગાડ કરે, મોર બન ધન ગાડ કરે, મોર બન ધન ગાડ કરે, મોર બન ધન હરું બન મોર બન ધન ભલે બન મોર બન આજ બાર મોર બન ધન મોર બન ધન મોર બન ધન ગાડ કરે, મોર બન ધન ગાડ એ મોર બન ધન ગાડ કરે, મોર બન ધન ગાડ કરે. ગોર દર ચહુર મારું ગોર દર ચહુર મારું મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ આજે મન મોર બની થન ગાટ કરે, મોર બની ધન ગાડ કરે, મન મોર બની થન ગાટ કરે, મોર બની ધન ગાડ કરે, મન મોર બની ધન ગાડ કરે, હે મોર બની ધન ગાડ કરે, મન મોર બની ધન ગાડ કરે, મન મોર બની ધન ગાડ કરે, મન મોર બની ધન ગાડ કરે. બાપા બાપા મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ આજે મન મોર બની થન ગાટ કરે.
આજ મારો તો झुन नैन नीलांजन घेन भरे मन मोर बनी थन घाट करे मन मोर बनी थन घाट अजे मन मोर बनी थन घाट करे मारू मन मोर बनी धन गाड़ करे मन मोर बने धन गाड़ करे मन मोर बनी धन गाड़ करे मन मोर बने धन गाड़ करे मन मोर बनी धन करे मन मोर बनी धन धन करे मोर बनी धन धन मोर बनी धन ओ लीली ले बुड़ी रे लीलो नागर वेलनो सो लीली ए बड़ी रे ए लीलो नागर बेल नो छोड़ प्रभु परोण लहार मार गे उतार करता जा ए प्रभु परोण लहारे ए मार घेर उतारा करता जाब उतारा नहीं करू रे मार गे सीता जुवे वार उतारा नहीं करू रे मार गे सीता जुवे वार सीता एकला रे जोरे राम लक्ष्मण वार सीता एक लहारे ए जोरे राम लक्ष्मण नीवा हेरी ने बुढ़ी हीरे लीलो नागर वेलनो सो भाई भाई छक्यू दिन तड़ाक याद उड़ के सराक पैरों से बेड़ी जरा खोल नगाड़ा संग ढोल बाजे डाय 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 डम ढोल नगाड़ा संग ढोल बाजे डाय 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 डम ढोल दिन तड़ाक याद उड़ के सराक पैरों से बेड़ी जरा खोल नगाड़ा संग ढोल बाजे डाय 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 डम ढोल नगाड़ा संग ढोल बाजे डाय 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 डम ढोल અચ્છા કાર્યક્રમમાં ખાલી ભાઈઓએ ઘોર કરવા એવું જ નથી હો આ બેનડીઓ પણ દઈ શકે છે પણ હજી સુધી મેં કે બેનને ઘોર કરવા માટે આવતા જોયા નથી અમારી કેસેટ તમે જોવો ને તો તમને ખ્યાલ આવે કે કચ્છ ને સૌરાષ્ટ્રમાં તો બેનો આ મુછાડાઓ કરતા વધારે ઘોર કરે છે. ભાઈ મારો થોડોક અવાજ આપો ને 50 ગ્રામ મોનિટરમાં. વાહ. તો બેનો અહીંયા ઘોર કરવા તો આવે છે ને નીતિનભાઈ કેમ કે અહીંયા બેનો ઘોર તો કરવા કરે છે ને ઠીક